Hello, good afternoon student. I am Khushbu Shah. Last time we learnt chapter number 5, friction. In that chapter we learnt what is friction, types of friction, then static friction, dynamic friction, then two types of dynamic friction, sliding friction, rolling friction, then uses of friction, advantages and disadvantages of friction. Okay, now we are going to learn example on friction. Let's start. Example 1. Example 1. A pull of 50 Newton inclined at 30 degree to the horizontal is necessary to move a wooden block on horizontal table if coefficient of friction is 0.20. Find the weight of wooden block. અહીંયા આપણને એક ઇન્ક્લાઇન્ડ સરફેસ આપેલી છે, હોરિઝોન્ટલ સાથે એંગલ બનાવે છે 30 ડિગ્રી. એના ઉપર એક વુડન બ્લોક છે જે મૂવ થાય છે. 50 ન્યૂટનનો ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે હોરિઝોન્ટલ. ધેન કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ 0.20 અને ફાઇન્ડ કરવાનું છે આપણે વેઇટ ઓફ વુડન બ્લોક. ઓકે, P is equal to 50 Newton force and coefficient of friction mu is equal to 0.20. ફિગરમાં હોરિઝોન્ટલ સરફેસ છે, હોરિઝોન્ટલ સરફેસ સાથે ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે જેની ડિગ્રી છે 30 ડિગ્રી અને ફોર્સ આપેલો છે 50 ન્યૂટન. 50 ન્યૂટનનો ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે. અપવર્ડ ફોર્સ છે N, નોર્મલ રિએક્શન. લેફ્ટ સાઇડ ફોર્સ છે F, ફ્રિક્શન ફોર્સ. એન્ડ ડાઉનવર્ડ જે છે એ છે વેઇટ. ઓકે, ફર્સ્ટ ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે 50 ન્યૂટન 30 ડિગ્રીએ. એને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરીએ, એક સાઇનના ફોર્મમાં અને એક કોસના ફોર્મમાં, મીન્સ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ. ડિગ્રીની સામેની બાજુ જે વર્ટિકલ ફોર્સ છે એ થશે 50 સાઇન 30 ડિગ્રી અને હોરિઝોન્ટલ ફોર્સ એ થશે 50 કોસ 30 ડિગ્રી. ઓકે, હવે જે ફ્રિક્શનના એક્ઝામ્પલ છે એ આપણે બે કન્ડિશનથી સોલ્વ કરશું. રિસોલ્વ પેરેલલ ટુ પ્લેન એન્ડ રિસોલ્વ પરપેન્ડિક્યુલર ટુ પ્લેન. ઓકે, તો ફર્સ્ટ આપણે રિસોલ્વ પેરેલલ ટુ પ્લેન. પેરેલલ પ્લેનને આપણે ફોર્સ લઈએ તો ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ. સો લેફ્ટ સાઇડ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ રાઇટ સાઇડ ફોર્સ થશે 50 cos 30 degree. Okay, so F is equal to 43.30 Newton. Then coefficient of friction is 0.20. We know that mu is equal to F upon N. So mu is equal to 0.20. F ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 43.30 upon N. મ્યુના ઇક્વેશનમાં આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ F upon Nમાં આપણે મ્યુ અને Fની વેલ્યુ પુટઅપ કરી. સો N ઇઝ ઇક્વલ ટુ 43.30 ડિવાઇડ 0.20. સો N ઇઝ ઇક્વલ ટુ 216.5 ન્યૂટન. નેક્સ્ટ કન્ડિશન, રિસોલ્વ પરપેન્ડિક્યુલર ટુ પ્લેન. પ્લેનને પરપેન્ડિક્યુલર ફોર્સની આપણે કન્ડિશન ફોલો કરીએ. અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. અપવર્ડ ફોર્સિસ તમે ફિગરમાં જોઈ શકો છો. અપવર્ડ ફોર્સિસ છે N, બીજા કોઈ અપવર્ડ ફોર્સ N સિવાય બીજો અપવર્ડ ફોર્સ છે 50 સાઇન 30 ડિગ્રી એન્ડ ડાઉનવર્ડ ફોર્સ છે W. ફિગરમાં એક જ ડાઉનવર્ડ ફોર્સ છે W અને અપવર્ડ ફોર્સમાં બે ફોર્સ છે N and 50 sin 30 degree. Okay, so resolve perpendicular to plane N plus
50 sin 30 degree means upward force is equal to downward force means W. N ની value put up કરીએ 216.5 plus 25 is equal to W. So W is equal to 241.5 Newton. Okay. આપણે ફાઇન્ડ કરવાનું છે ફાઇન્ડ ધ વેઇટ ઓફ વુડન બ્લોક જે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી W ઇઝ ઇક્વલ ટુ 241.5 ન્યૂટન. એક્ઝામ્પલમાં એક હોરિઝોન્ટલ સરફેસ પર એક વુડન બ્લોક છે. વુડન બ્લોક 30 ડિગ્રી એંગલે છે અને ફોર્સ છે 50 ન્યૂટન અને આપણે ફાઇન્ડ કરવાનું છે વુડન બ્લોકનું વેઇટ. ઓકે, તો ફર્સ્ટ આપણે શું કર્યું? તો ફર્સ્ટ આપણે रिसॉल्व पैरेलल टू प्लेन कंडीशन ने फॉलो कर्यु. तो एमा आपणे कंडीशन फॉलो करी लेफ्ट हेन्ड साइड फोर्सेस इज इक्वल टू राइट हेन्ड साइड फोर्सेस. ओके, देन वी नो दैट म्यू इज इक्वल टू एफ अपॉन एन. म्यू नी वैल्यू पुटअप करी, एफ नी वैल्यू पुटअप करी एंड फाइंड एन. ओके, एन इज इक्वल टू 216.5. देन पुटअप वैल्यू ऑफ एन इन इक्वेशन रिसॉल्व परपेंडिकुलर टू प्लेन. N plus 50 sin 30 degree is equal to W, and finally we find weight of block is equal to 241.5 Newton. Okay, see another example. A block weighing 150 kilonewton is placed on a rough inclined plane making angle 30 degree with horizontal. If coefficient of friction is 0.25, find out the force applied on the block parallel to the plane so that the block is just on the point of moving up the plane. Also find angle of friction. બ્લોકનું વેઇટ અહીંયા આપણને 150 કિલોન્યુટન આપેલું છે કે જે રફ ઇન્ક્લાઇન્ડ પ્લેન ઉપર છે અને એ જે છે એ હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે છે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. આપણને કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આપેલો છે 0.25 અને આપણે ફાઇન્ડ કરવાનો છે ફોર્સ અપ્લાઇડ ઓન ધ બ્લોક પેરેલલ ટુ ધ પ્લેન. આપણે પેરેલલ ફોર્સને ફાઇન્ડ કરવાનો છે. એન્ડ બ્લોક ઇઝ જસ્ટ ઓન ધ પોઈન્ટ ઓફ મૂવિંગ અપ ધ plane and find angle of friction. Okay, figure માં first horizontal surface સાથે inclined plane છે જે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. 30 ડિગ્રીના એંગલે inclined surface છે. તેના ઉપર એક બ્લોક છે વુડન બ્લોક. વુડન બ્લોકમાં અપવર્ડ જે ફોર્સ છે એ છે नॉर्मल रिएक्शन, लेफ्ट साइड F फोर्स, राइट साइड P फोर्स. वेट है ब्लॉकनु 150 किलोन्यूटन. ए पण इंक्लाइन सरफेस साथे एंगल बनावे छे 30 डिग्री. सो फर्स्ट जे इंक्लाइन फोर्स है 150 किलोन्यूटन एने आपणे बे फोर्स में एक वर्टिकल और एक हॉरिजॉन्टल में कन्वर्ट करिए. अहींया वर्टिकल फोर्स थशे 150 cos 30 डिग्री અને હોરિઝોન્ટલ ફોર્સ થશે ઇન્ક્લાઇન જે પ્લેન છે અને હોરિઝોન્ટલ જે ફોર્સ જે છે એ થશે 150 sin 30 डिग्री. ओके, सो 150 cos 30 डिग्री इज इक्वल टू 129.90 एंड 150 sin 30 डिग्री इज इक्वल टू 75. ओके, ઇન્ક્લાઇન ફોર્સને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરી લીધું વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ. Then mu is equal to 0.25. We know that mu is equal to tan phi is equal to 0.25. So phi is equal to tan inverse 0.25 and phi is equal to 14.03 डिग्री. ओके, અહીંયા આપણને મ્યુની વેલ્યુ આપેલી છે 0.25. म्यू इज इक्वल टू tan phi इक्वेशन है. सो म्यू इज इक्वल टू 0.25 इज इक्वल टू tan phi. So phi is equal to tan inverse 0.25
and phi is equal to 14.03 degree. Okay. First, resolve perpendicular to plane. Perpendicular to plane માં first આપણે upward forces is equal to downward forces. Okay. તો ફિગરમાં upward force છે n normal reaction and downward force છે 150 cos 30 degree. Okay. So n is equal to 150 cos 30 degree. N is equal to 129.90 kilonewton. Then coefficient of friction mu is equal to F upon n. Mu અને n ની વેલ્યુ પુટઅપ કરીએ. 0.25 is equal to F upon 129.90. So F is equal to 0.25 into 129.90 is equal to 32.475 kilonewton. Okay. First we find normal reaction N, then find F, and then resolve parallel to plane. Okay. Parallel to plane માં condition છે right side forces is equal to left hand side forces. First, right hand side forces only P force in right direction, and in left direction there are two forces, first F and second 150 sin 30 degree. Okay. So put up value. P is equal to F plus 150 sin 30 degree. F ની value put up કરીએ 32.475 plus 75. So P is equal to 107.475 kilonewton. Okay. આપણે parallel force જે inclined surface ને જે parallel force છે P એ આપણે ફાઇન્ડ કરવાનો હતો. તો ફર્સ્ટ આપણે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મ્યુ એનો યુઝ કરીને આપણે ફાઈ ફાઇન્ડ કર્યો 14.03 ડિગ્રી. દેન રિસોલ્વ પરપેન્ડિક્યુલર ટુ પ્લેન ફાઇન્ડ કર્યો આપણે નોર્મલ રિએક્શન એન. દેન કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મ્યુના ઇક્વેશનમાં એફ અપોન એનમાં ફાઇન્ડ કરી વેલ્યુ આપણે એફ ફોર્સની. દેન એફની વેલ્યુ પુટઅપ કરી આપણે રિસોલ્વ પેરેલલ ટુ પ્લેનના ઇક્વેશનમાં P is equal to F plus 150 sin 30 degree. Okay. And parallel force P is equal to 107.475 kilonewton. Okay. Next example. A body of weight 8 kilonewton is laying on a rough inclined plane at angle of 30 degree with horizontal. If the angle of friction is 25 degree, find the minimum effort parallel to the plane required just to support the body. Okay. અહીંયા જે બોડી છે એનું વેઇટ છે 8 કિલોન્યુટન અને રફ ઇન્ક્લાઇન્ડ પ્લેન પર એંગલ બનાવે છે 30 ડિગ્રી હોરિઝોન્ટલની સાથે. ઓકે. હોરિઝોન્ટલ પ્લેનની સાથે જે ઇન્ક્લાઇન્ડ પ્લેન જે છે એ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. બોડીનું વેઇટ છે 8 કિલોન્યુટન and angle of friction is 25 degree, and find the minimum effort parallel to the plane required just to support the body. Okay. આપણે ફાઇન્ડ કરવાનો છે parallel effort. ફિગરમાં હોરિઝોન્ટલ પ્લેન સાથે ઇન્ક્લાઇન્ડ જે પ્લેન છે એ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. બોડીનું વેઇટ છે 8 કિલોન્યુટન, એ ઇન્ક્લાઇન્ડ પ્લેનની સાથે પણ 30 ડિગ્રીનો એંગલ બનાવશે. નોર્મલ રિએક્શન છે અહીંયા અપવર્ડ ડિરેક્શનમાં. અહીંયા પી ફોર્સ અને એફ ફોર્સ બંને છે રાઇટ સાઇડ ડિરેક્શનમાં. ઓકે.
કેમ કે આપણે જે બોડી આપેલું છે એ બોડીને આપણે નીચેની તરફ મૂવ થવા દેવું નથી. જે બોડી જે છે એ 30 ડિગ્રીના એંગલ આપેલો છે એના લીધે એ શું કરશે, એ સ્લાઇડ થશે ઇન્ક્લાઇન્ડ પ્લેન પર. સો એ સ્લાઇડ થશે માટે આપણે જે પી ફોર્સ છે એ સ્લાઇડને આપણે રોકવા માટે પી ફોર્સને એપ્લાય કરવાનો છે. તો આપણે એ ફાઇન્ડ કરવાનો છે કે ઇન્ક્લાઇન્ડ ફોર્સને પેરેલલ પી ફોર્સ કેટલો એપ્લાય કરીએ તો બોડી જે છે એ સ્લાઇડ થશે નહીં. ઓકે, સો પી અને એફ બંને અહીંયા છે રાઇટ ડિરેક્શનમાં. ફર્સ્ટ 8 કિલો ન્યૂટનનો ફોર્સ ઇન્ક્લાઇન્ડ પ્લેનની સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. ફર્સ્ટ વી કન્વર્ટ ઇન્ક્લાઇન્ડ ફોર્સ 8 કિલો ન્યૂટન ઇન્ટુ 2 ફોર્સ. ફર્સ્ટ 8 cos 30 degree and 8 sin 30 degree. Okay, vertical force 8 cos 30 degree and horizontal force 8 sin 30 degree. Here alpha is equal to 30 degree, phi is equal to 25 degree. We know that mu is equal to tan phi is equal to tan 25 degree is equal to 0.466. Okay, body will slide down the plane by self weight. Okay, ઇન્ક્લાઇન પ્લેન છે એ હોરિઝોન્ટલ સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે માટે જે બોડી જે છે એ પ્લેન ઉપરથી પોતાના વેઇટને લીધે શું કરશે, સ્લાઇડ ડાઉન થશે. ઓકે, હેન્સ ફ્રિક્શન ફોર્સ એફ વિલ એક્ટ અપ ધ પ્લેન. ફ્રિક્શન ફોર્સ જે એફ જે છે એ અપ ડાયરેક્શનમાં પ્લેનની બાજુ રાખશે. ઓકે, ઓનલી એફ ઇઝ નોટ સફિશિયન્ટ to support the body, hence extra force P parallel to plane is required to support the body. Okay, અહીંયા આપણને વાત કરી છે કે જે બોડી જે છે 30 ડિગ્રી ઇન્ક્લાઇન પ્લેન પર છે એ એના